તાલુકાના ખટંબા ગામે આવેલ પ્રાચીન પંચમુખી મહાદેવના મંદિરે હવન યજ્ઞ યોજાયો। શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસને લઈને શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ડીસા તાલુકાના ખટંબા ગામમાં પ્રાચીન શિવલિંગ આવેલ છે, જેને પ્રતિમા પરથી પંચમુખી શિવલિંગ તરીકે ઓળખાય છે। આ મંદિરમાં સમસ્ત ગામ લોકો દ્વારા શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાવસ હોવાથી દર વર્ષની જેમ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા, જેમાં ભોજન પ્રસાદીનું પણ આયોજન કરાયું। સમસ્ત ગામ લોકોએ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદીનો અને ભગવાન શંકરના દર્શન થકી આશીર્વાદનો લાભ લીધો। આવનાર ભક્તોનો ગામના યુવકો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી અને ઢોલ નગારા સાથે ભવ્ય આયોજન કરાયું। યોગાનુયોગ આ વર્ષે શ્રાવણ માસની શરૂઆત પણ સોમવારથી થઈ હતી અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ પણ સોમવારના રોજ થઈ હતી, ત્યારે શિવભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો। બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં મોટાભાગના શિવ મંદિરોમાં હવન યજ્ઞો યોજી શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરવામાં આવશે।